જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નગર સેવા સદને વિકાસના એક નવા આયામનો પ્રારંભ કર્યો છે તેની. જી હા, નગરની આગવી ઓળખની સાથે નગરજનો અને જિલ્લાવાસીઓની સુવિધા, સુગમતા અને સરળતા માટે નગરના મુખ્ય માર્ગોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. સાથે વિકાસના નવા પ્રકલ્પોના નિર્માણ કાર્યોના કરાયેલ આયોજન અંતર્ગત રૂપિયા 3.87 કરોડના વિકાસ કાર્યોનું શુક્રવારે સાંસદના હસ્તે અને ધારાસભ્ય સહિત જનપ્રતિનિધિઓ અને નગર વિકાસ સમિતિની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર નગર વધુ સુવિધાસભર બને તે માટે નગરપાલિકા અને છોટાઉદેપુરના સાંસદ તેમજ ધારાસભ્ય સતત પ્રયત્નશીલ છે. જિલ્લા મથકની પાલિકા હોવાને લઈ ધારાસભ્યના પ્રયાસો થકી છોટાઉદેપુર પાલિકાનો અવર્ગમાં સમાવેશ થયો છે. ત્યારે હવે છોટાઉદેપુર નગર એક આગવી ઓળખ ધરાવતું નગર બને, આધુનિક અને સુવિધા સંપન્ન બને, જેનો લાભ નગરજનો સહિત જિલ્લાવાસીઓને મળે તે માટે પાલિકા સત્તાધીશો દ્વારા વિકાસના નવા આયામો ઘડવામાં આવ્યા છે. નગરના 3 મુખ્ય માર્ગોને વિકાસ પથ, ગૌરવ પથ અને શાંતિ પથ તરીકે વિકસાવવા માટે તેમજ નગરજનોની સુવિધા અને સુખાકારી માટે અન્ય વિકાસ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આયોજિત મહિલા પોલીસ સ્ટેશનથી સત્તાધાર પેટ્રોલ પંપ 4 રસ્તા સુધીના ગૌરવ પથ સહિત રૂપિયા 3.87 કરોડના વિકાસના કામોનું સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણ રાઠવા સહિત પાલિકાના જનપ્રતિનિધિઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિકાસ પ્રકલ્પોની વાત કરીએ તો ગૌરવ પથ, ફતેપુરા વિસ્તારમાં 54.90 લાખનું કૂવાનું કામ, ડમ્પિંગ સાઇટ ખાતે 13.03 લાખના શેડનું કામ અને રૂપિયા 9 લાખના ભૂગર્ભ ગટરના ઢાંકણા મૂકવાના કામોનો સમાવેશ થાય છે. સૌને નમસ્કાર. આજે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનથી સત્તાધાર પેટ્રોલ પંપ સુધી ગૌરવ પથ જે બનવાનો છે એ કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેની અંદાજિત રકમ 309 લાખ જેટલી છે. સાથે જ ઓરસંગ નદી કિનારે ફતેપુરા વોટર વર્ક્સ જે આવેલું છે એની પાછળ ઇનફિલ ટ્રેન્શન વેલ બનાવવાનું કામ પણ હાથ ધરવામાં આવશે, જે આશરે 54,90,000 જે કામ છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. સાથે જ પીપલેજ ડમ્પિંગ સાઇટ ખાતે ટોમેલનો શેડ પણ બનાવવાનું છે, જે અંદાજે 13 લાખ કરતાં વધારે રકમનું બનશે. સાથે જ ભૂગર્ભ ગટરના જે ઢાંકણા છે એ પણ બનાવવા માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આમ કુલ મળીને 3 કરોડ અને 87 લાખ જેટલી રકમનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું. અને દરેક વાહનના દરેક સાઇઝના અને તમામ કંપનીના ટાયર, જી હા, એક્ટિવાથી લઈ ટ્રેક્ટરના અને જેસીબી સુધીના તમામ વાહનોના ટાયર મળી જશે અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. જી હા, એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. હા ભાઈ હા, આપણા છોટાઉદેપુરમાં. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર રેસિડેન્સી અને લાલુભાઈ સિમેન્ટ સળિયાવાળાની સામે, ફતેપુરા હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો રાહ કોની જુઓ છો, આજે જ પહોંચી જાઓ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.